આજે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા બજેટ 2026-27 રજૂ કરવામાં આવ્યું, પરંતુ આ બજેટના આવતાની સાથે શેર માર્કેટ જબરદસ્ત રીતે નીચે પડ્યું અને સાથે સાથે જો જોવામાં આવે તો સોના ચાંદીના ભાવમાં પણ જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે। આમ તો સોના ચાંદીના ભાવ જે છે ઇન્ટરનેશનલ માર્કેટના આધારે હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે બજેટની અસર જે છે તે અસર પણ આ શેર બજાર ઉપર જોવા મળી। આમ તો રવિવારે શેર બજાર બંધ હોય છે, લોકોને એવું હોય છે કે રવિવારે નુકસાન नहीं जाए, परंतु आजे लाखों करोड़ों રૂપિયાનું નુકસાન શેર બજારની અંદર જોવા મળ્યું, તેની પણ ચર્ચા કરીશું અને સાથે સાથે ચર્ચા કરીશું ભાવનગરના કોળી સમાજની, કારણ કે કોળી સમાજનું ન્યાય સંમેલન આજે શરૂ થઈ ચૂક્યું છે અને આ સંમેલનની અંદર હીરા સોલંકીએ જવાની સ્પષ્ટ ના પાડી દીધી। હવે આ કોળી સંમેલનની અંદર જે આગેવાનો હશે એ જ લોકો હશે જે ભાવનગરની અંદર નવનીત બાલદિયાના ન્યાય માટે હોસ્પિટલે ગયા હતા અને મોટા ભાગના જે ચહેરા આપણને દેખાશે કોળી આગેવાનોના દેખાશે, કોળી નેતાઓ આપણને ત્યાં આગળ મંચ ઉપર નહીં દેખાય, તેની પણ ચર્ચા કરીશું। કારણ કે જીતુભાઈને લઈને હવે જે ચિંતા છે એ ભારતીય જનતા પાર્ટીમાં ક્યાં કામ ઓછી થઈ છે, કારણ કે કોળી નેતાઓ હવે સંમેલનમાં નથી જવાના, પણ કોળી આગેવાનો જીતુ વાઘાણીને લઈને શું મોટા મોટા ખુલાસા કરે છે અને અખિલ ભારતીય કોળી સમાજનું જે સંમેલન અહીંયા મળ્યું ગાંધીનગરની અંદર, તેની અંદર કોળી સમાજના નવા બંધારણ લાવવાની વાત કરવામાં આવી છે। હીરાભાઈના નિવેદન ઉપર પણ ચર્ચા કરી લઈશું અને સાથે સાથે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા અને પ્રવીણ રામ આ બંને જેલની બહાર આવી ગયા છે। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। શરૂઆત કરીશું ભાવનગરમાં કોળી સમાજની ન્યાય સભાને લઈને, કારણ કે કોળી સમાજની ન્યાય સભા જે છે તે ભાવનગરમાં મળી રહી છે અને મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો પણ ભેગા થઈ ગયા છે। શરૂઆત ડાયરાથી થઈ, ત્યારબાદ ઋષિ ભારતી બાપુ અહીંયા આગળ પહોંચ્યા, પરંતુ કોઈ મોટા ચહેરા આપણને જોવા નહીં મળે। હીરા સોલંકીથી લઈને અન્ય કોળી સમાજના જે નેતાઓ છે તે નેતાઓ પણ અહીંયા આગળ, કારણ કે હીરા સોલંકીએ તો બહુ સ્પષ્ટ શબ્દમાં જણાવી દીધું કે તેઓને આ વિષયની માહિતી જ નથી અને તેઓ કોળી સમાજના આ ન્યાય સંમેલનમાં નથી જવાના, કારણ કે ન્યાય નવનીત બાલદિયાને મળી ચૂક્યો છે। નવનીત બાલદિયા આ સભાની અંદર પ્રમુખ અતિથિ તરીકે આવવાના છે, સાથે ઋષિ ભારતી બાપુ સમિત ઘણા બધા કોળી સમાજના આગેવાનો જે ભાવનગરના છે અને જેઓ સતત આ આખા જે ઘટના ઘટી છે, એટલે કે બગદાણાની અંદર જે ઘટના ઘટી, નવનીત બાલદિયાને મારવાથી લઈ અને જયરાજ આહિરના જેલ જવા સુધીની આ આખી ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક નાના મોટી ભૂમિકા ભજવનાર જે કોળી સમાજના આગેવાનો છે તે આગેવાનો અહીંયા આગળ ભેગા થયા, તે આગેવાનો અહીંયા આગળ કોળી સમાજને એક કરવામાં કામયાબ રહ્યા અને આ કોળી સમાજ જે રીતે એક થયું તેના હીરા સોલંકીએ પણ અખિલ ભારતીય કોળી સમાજ સંમેલન જે ગાંધીનગરની અંદર થયું તેની અંદર ભરપૂર વખાણ કર્યા। હીરા સોલંકીને સાંભળે, કારણ કે હીરા સોલંકી હવે જે રીતે ઠાકોર સમાજ પોતાનું બંધારણ લઈને આવ્યું, પાટીદાર સમાજ બધા એક થઈ રહ્યા છે, રબારી સમાજ પોતાનું નવું બંધારણ લાવી રહ્યું છે, તેવી રીતે હવે કોળી સમાજ પણ પોતાનું નવું બંધારણ લાવશે। આ પ્રકારની વાત પણ હીરા સોલંકી દ્વારા કરવામાં આવી અને સાથે કનુ પટેલ જે સાણંદના ધારાસભ્ય છે તેમના માટે પણ એક નવી ભૂમિકા આપવામાં આવી, તેની પણ જોઈ લઈએ કે તેમને શું ભૂમિકા આપવામાં આવી છે। હીરાભાઈની અહીંયા આગળ આ બાઇટ સાંભળે, કારણ કે હીરાભાઈ જે રીતે કહી રહ્યા છે કોળી સમાજને ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ સમજવું અને શીખવું બંને પડશે। અને આટલી મોટી સંખ્યામાં આપણે જિલ્લેથી આપણા સમાજના યુવાનો હોય, વડીલો હોય, આપ સૌ એકત્રિત થયા એ બદલ આપ સૌને હું પ્રથમ તો હાથ જોડીને આપનું અભિવાદન કરું છું અને લાખ ધન્યવાદ આપું છું આપ સૌ બધા। કોળી સમાજની એકતા શું કહેવાય, હમણાં આપણે ટૂંકા સમયમાં આપણે સૌએ કોળી સમાજે બતાવ્યું છે અને આનું પરિણામ મેં સુરતમાં પણ આ વાત કરી હતી, ફરીથી એકવાર અહીંયા હું દોહરાવું છું કે આનો કોઈકને જશ જાય તો સમસ્ત કોળી સમાજના લોકોને જાય છે, એ માટે હું આપ સૌને હાથ જોડીને નમન કરું છું અને વંદન કરું છું। આવીને આવી એકતા જો આપણા સમાજમાં હશે તો મારું માનવું એવું છે કે આપણે જે કાંઈ વિચારો લઈને આપણો સમાજ બેઠો એ લક્ષ્ય સુધી પહોંચવાનો જે વિચારો લઈને બેઠા છે તેને પ્રાપ્ત કરવા માટે કોઈ નહીં રોકી શકે મિત્રો।
હું હંમેશા બોલતો હોઉં છું, મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી પણ બોલતા હોય છે કે અમે જે કાંઈ છીએ કોળી સમાજ થકી છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રો, ખૂબ મોટો ફાળો આપણા સમાજનો છે. આપણે સાચા હતા, અને આ તો ન્યાય અને અન્યાયની લડાઈ હતી. અને આના નિમિત્ત બન્યા નવનીતભાઈ, કે આટલા બધા ધારાસભ્યો ભેગા થયા, પ્રથમવાર ભેગા થયા હતા આટલા ધારાસભ્યો અને મંત્રીઓ, અને એક સાથે રજૂઆત કરીને પડઘા પડ્યા. આપણે સાચા હતા ને. આપણે કોઈ, જો એક વાત સમજો, આપણા સમાજને ક્યારેય કોઈનું ખોટું નથી કરવું. આ સમાજની લડાઈ પણ નહોતી. લોકો જે વિચારતો હોય વિચારવા દેવાનું, એમાં અમારે કઈ તકલીફ નથી. પણ ભગવાન ના કરે ને ક્યારેય કોળી સમાજ પર ક્યાંક અન્યાય થાય, તે જે રીતે હમણાં જે એકતા બતાવી ને એવી એકતા બતાવજો, એ અપેક્ષા તમારે કઈ રાખો. અખિલ ભારતીય કોળી સમાજ ઈ કોઈ એક એવું સંગઠન નથી, આ વિચારો છે આપણા. અને આ વિચારો આખા ગુજરાતમાં કોળી સમાજ માટે અમે આવતા દિવસોમાં ગામો ગામ નીકળવાના છે. મેં ઘણા બધા સમાજનું હમણાં જોયું હશે, ઠાકોર સમાજે આખું સંમેલન એક બહુ મોટું કર્યું, અને એના સમાજનો આખો એક કાયદો, એક સંગઠન પ્રસારણ કર્યું. એ લોકોએ વિધાન નક્કી કર્યું. એ કોળી સમાજનું પણ આવી રીતે આપણા સમાજમાં કાયદા બને, કુવ્યસનોથી આપણે દૂર રહીએ, આર્થિક કઈ રીતે સમાજ આગળ વધે, અને કઈ રીતે આપણે બંધારણ આપણા સમાજનું નક્કી કરવું, એ દિશાએ આવતા દિવસોમાં એક ટીમ બનાવી અને આપણે આ દિશાએ હાલવા માટેના પ્રયત્ન આપણે સૌને કરવાના છે. ક્યારેક આ બંધારણમાં કોઈક એવા નિયમો નક્કી થાય તો એ કદાચ પસંદ આવે ના આવે, એવું પણ શક્ય બને કદાચ સમાજમાં. પણ કોઈકને કડવું તો થવું પડશે ને. અમે કડવા થશું સમાજ માટે, એવી ચિંતા. સમાજનો આગેવાન સાચો એ જ કહેવાય. કદાચ કોઈક સમાજના લોકોને સારું ન લાગે ને કદાચ ગાળ આપે ને, તો એ ગાળ પણ સ્વીકારી લેવાય, એ સમાજનો સાચે આગેવાનો કહેવાય. અમે 1998 પ્રથમ સમૂહ લગ્નની શરૂઆત જાફરાબાદમાં કરી. કોળી સમાજની આ ન્યાય સભા જે છે એ ભાવનગર પશ્ચિમના વિસ્તારમાં થઈ રહી છે. જીતુ વાઘાણીનો આ વિસ્તાર છે અને કોળી સમાજ સતત જીતુ વાઘાણીને ટાર્ગેટ કરી રહ્યા છે. પણ આજે જીતુ વાઘાણીને ક્યાંક રાહત ચોક્કસથી થઈ હશે, કારણ કે જીતુ વાઘાણીના વિસ્તારની અંદર મળનારી આ કોળી સભાની અંદર કોળી સમાજના કોઈ એવા મોટા નેતાઓ અહીંયા આગળ નથી જવાના. અને જે રીતે આ આખી ઘટના સામે આવી હતી અને આરોપ લાગ્યા હતા કે જયરાજ આહીરને બચાવવામાં જીતુ વાઘાણીની ભૂમિકા હતી, ત્યારબાદ કોળી સમાજમાં જીતુ વાઘાણીને લઈને પણ આક્રોશ જાગ્યો હતો. તેની સામે જ આ કોળી સમાજની ન્યાય સભા જે છે તે કરવામાં આવે. સાથે સાથે પીઆઈ ડાંગર અને ડીવાયએસપી રીવાબા ઝાલા એમના પણ રાજીનામાની અહીંયા આગળ માંગ કરવામાં આવી છે. તેમને ડિસમિસ કરવાની માંગ અહીંયા આગળ કરવામાં આવી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક કોળી સમાજ હવે એટલું તો સ્પષ્ટ જાણી ગયો છે, જો સમાજ એક હશે તો ચોક્કસથી ન્યાય મળશે. અને ન્યાય મેળવવા માટે થઈ ભલે થોડા આંદોલન કરવા પડશે, થોડું તેમના નેતાઓ જે છે તે નેતાઓને મેદાનમાં આવવું પડશે, પક્ષને છોડીને મેદાનમાં આવવું પડશે, પણ એટલું ચોક્કસ છે કે ન્યાય આજે નવનીત બાલદિયાને મળ્યો છે તો તેની પાછળ સૌથી મોટું ફેક્ટર અગર કોઈ હોય તો એ કોળી સમાજ છે. અને કોળી સમાજના કારણે જ નવનીત બાલદિયા જે છે આજે ત્યાં મંચ પર પ્રમુખ અતિથિ તરીકે તેમને સન્માનવામાં આવ્યા. અને આખા કાર્યક્રમની અંદર ઘણા બધા એવા જે કોળી સમાજના આગેવાનો છે એ બધા જ આગેવાનો અહીંયા આગળ હતા. પરંતુ જેને કહી શકાય કે જીતુ વાઘાણીને ચોક્કસથી થોડો હાશકારો થયો હશે, કારણ કે જે મુખ્ય ચહેરા ગણાય છે કોળી સમાજના, એવા ના તો કુંવરજી બાવળિયા, ના તો પરસોત્તમભાઈ સોલંકી, ના તો હીરાભાઈ સોલંકી કે ના નીમુબેન ભામણિયા, આમાંથી કોઈ પણ એવો ચહેરો અહીંયા આગળ મંચ ઉપર જોવા નહોતો મળ્યો.
સાથે જ ચર્ચા કરી લઈએ આમ આદમી પાર્ટીની, કારણ કે આમ આદમી પાર્ટીના બે નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ 109 દિવસ બાદ આજે જેલની બહાર આવ્યા છે. જેલની બહાર આવતાની સાથે જ બંને નેતાઓએ ખેડૂતો માટે હુંકાર કરી દીધો છે. આ બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી, કારણ કે બંને નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. પરંતુ અહીંયા જોવાની વાત એ છે કે રાજુ કરપડા અને પ્રવીણ રામ બંનેને એક જ કોર્ટે એક સાથે જામીન આપ્યા, પરંતુ જામીન આપ્યા બાદ રાજુ કરપડા ગઈકાલે રાત્રે બહાર આવી ગયા અને પ્રવીણ રામ આજે બપોરે બહાર આવ્યા. એટલે ક્યાંક એક ચર્ચા શરૂ થઈ ગઈ કે એવું તો શું થયું કે રાજુ કરપડા વહેલા બહાર આવી ગયા, પ્રવીણ રામ વહેલા બહાર ન આવ્યા, ક્યાંક કંઈક ગડબડ છે, આવી પણ ચર્ચા થવા લાગી. અને થવા એવું લાગ્યું કે લોકોને એવું લાગવા લાગ્યું કે ક્યાંક કોક એક નેતા કદાચ ભારતીય જનતા પાર્ટીમાં પણ જઈ શકે અને એટલા જ માટે આ બંને નેતા જે છે અત્યારે અલગ અલગ દેખાઈ રહ્યા છે. પરંતુ જ્યારે બંનેની અલગ અલગ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, રાજુ કરપડાની જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તો તેમની સાથે ગોપાલ ઇટાલિયા જોવા મળ્યા, અને પ્રવીણ રામની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તો તેમની સાથે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી જોવા મળ્યા. અને જે ચર્ચા થઈ રહી હતી તો એમાં આપને જણાવી દઈએ કે બીડું મળવું એટલે કોર્ટનો જ્યારે ઓર્ડર આવે જામીન માટે ત્યારે બીડું આપવામાં આવે. એ બીડું જેલ ઉપર જમા કરાવવાનું હોય. પ્રવીણ રામનું બીડું જે છે એ આજે સવારે જમા થયું, જ્યારે રાજુ કરપડાનું બીડું જે છે એ ગઈકાલે રાત્રે જમા થઈ ગયું હતું, અને તેના કારણે રાજુ કરપડાને ગઈકાલે રાત્રે જ જામીન મળી ગયા અને તે જેલમાંથી બહાર આવી ગયા હતા. જ્યારે પ્રવીણ રામને આજે જેલમાંથી બહાર આવતા લગભગ 12:30 જેવું થઈ ગયું હતું. એટલે ક્યાંક આ ચર્ચાએ પણ જોર પકડ્યું. પરંતુ આ બંને નેતાઓ શું કહી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સમાં, ને ખેડૂતો માટે હજી પણ કેટલા કટિબદ્ધ છે લડવા, તે સાંભળી લઈએ. અને આ સરકારે ની સામે તમે પડ્યા ત્યારે કરદાની પ્રથાનો વિરોધ કર્યો તો શું કહેશો? 108 દિવસ કરતાં વધારે સમય જેલમાં રહ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક લડવાની હિંમતમાં વધારો થયો છે. ખાસ કરીને આ તકે પાર્ટીનું શીર્ષ નેતૃત્વ, તમામ કાર્યકર્તાઓ સાથે જ તમામ ખેડૂત અને મજદૂર પરિવારોનો હૃદયથી આભાર માનું છું કે જે પરિવારોએ મને અને મારા પરિવારને હિંમત પૂરી પાડવાનું કામ કર્યું છે. મહત્વની વાત એ છે કે છેલ્લા 8 વર્ષથી ખેડૂતોને પર જ્યારે અન્યાય અત્યાચાર થયો છે ત્યારે એમની માટે અવાજ ઉઠાવ્યો છે. ચાહે કોઈ કંપની હોય, ચાહે કોઈ વેપારીઓ હોય, જ્યારે પણ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કમોસમી વરસાદ થાય અને વળતરનો મુદ્દો હોય ત્યારે સરકારમાં રજૂઆતો કરી છે. તો ખાસ કરીને જ્યારે બોટાદમાં કડદાકાંડ એટલે કે વર્ષોથી કડદાના બહાના હેઠળ ખેડૂતો સાથે જે છેતરપિંડી થતી હતી એને બંધ કરવા માટેની અમારી રજૂઆત હતી. આ રજૂઆત કરતા સમયે જે કોઈ અમુક એવા તત્વો દ્વારા ઘર્ષણ ઊભું કરવામાં આવ્યું અને ત્યારબાદ અમને જેલમાં પૂરવામાં આવ્યા. પરંતુ આપ સૌના માધ્યમથી એક ખાતરી આપું છું કે જેવી રીતે ખેડૂતો માટે લડાઈ લડતા એના કરતાં બમણી તાકાતથી આવનાર સમયમાં ખેડૂતોના હિતની લડાઈ લડીશું. જ્યારે પણ ખેડૂતોનો અવાજ આવશે, જ્યારે પણ ખેડૂત મદદ માંગશે, ત્યારે ગુજરાતના કોઈ પણ ખૂણે, કોઈ પણ ગામડાનો ખેડૂત મદદ માંગશે ત્યારે એની બહારે જવાનું કામ અમે અને અમારી ટીમ કરશે. તમામ પ્રેસ મિત્રોનો હું આભાર માનું છું, અને સાથે સાથે ખેડૂતોની આ લડાઈ અને આ અમારો જેલવાસ જે છે એમની અંદર અમને તોડવા માટે, ખેડૂતોના અવાજને દબાવી દેવા માટે ભાજપની સરકારે અમને 108 દિવસ જેલમાં રાખ્યા. આજે 109મો દિવસ છે. ત્યારે અહીંયાથી હું સ્પષ્ટ સંદેશ ગુજરાતની જનતાને અને ખેડૂતોને આપવા માંગુ છું કે તમારા માટે 108 દિવસ જેલમાં રહીને આવ્યા છે, પરંતુ હવે ગુજરાતમાં અમે જેલની બહાર આવ્યા છે ત્યારે તમારા માટે અમે ગુજરાતમાં 108ની જેમ કામ કરશું. સાથે સાથે બીજેપીની સરકારે ખેડૂતોના અવાજને દબાવી દેવા માટે, ખેડૂતોના આંદોલનને તોડી પાડવા માટે, અમારા જેવા યુવાનોના મનોબળને તોડી પાડવા માટે, અમે તૂટી જઈએ, અમે હારી જઈએ, અમે ઘરે બેસી જઈએ એટલા માટે અમારા ઉપર ષડયંત્ર કરી અને અમને જેલમાં નાખવામાં આવ્યા. અમારી સાથે કેટલા બધા નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખવામાં આવ્યા. પણ આજે જેલની બહાર આવીને પ્રવીણ રામ સ્પષ્ટ સંદેશ આપે છે કે અમે અંદર જેલની અંદરથી તૂટીને નહીં, તૈયાર થઈને બહાર આવ્યા છીએ. અમે જેલમાંથી અંદરથી માય કાંગલા બનીને નહીં, મજબૂત બનીને બહાર આવ્યા છીએ. અમે જેલમાંથી હારીને નહીં,
પણ ગુજરાતના ખેડૂતોને કંઈક આપીને બહાર આવ્યા છીએ. અમે અંદર જેલમાંથી કંઈક ગુમાવીને નહીં, પણ ગુજરાતના ખેડૂતોને કડદા મુદ્દે કંઈક પરિણામ આપીને બહાર આવ્યા છીએ. હું અહીંયાથી એને સ્પષ્ટ સંદેશ આપવા માંગુ છું કે અમે જેલમાંથી બહાર આવ્યા છીએ તો માર્કેટમાંથી ગુમ થવા માટે નહીં, પણ ગર્જના કરવા માટે બહાર આવ્યા છીએ. અમે જેલમાંથી શરણાગતિ સ્વીકારીને નહીં, પરંતુ શાયર બનીને બહાર આવ્યા છીએ. અને અમે જેલમાંથી સરેન્ડર થઈને નહીં, પણ ગીરનો ડાલા મથો હાવજ બનીને બહાર આવ્યા છીએ. એટલે ભાજપને અહીંયાથી સ્પષ્ટ સંદેશ આપું છું કે ખેડૂતોની લડાઈ અટકવાની નથી. 108 દિવસની ભલે જેલ થઈ હોય, ભલે પીડાઓ સહન કરવી પડી, ભલે યાતનાઓ સહન કરવી પડી, મારા પરિવારથી દૂર રહ્યો, મારા ખેડૂતોથી દૂર રહ્યો, મારા નાનકડા દીકરાના એક વર્ષનો જન્મદિવસ, એના પહેલા જન્મદિવસમાં પણ હું હાજર નથી રહી શક્યો. હારા જન્મદિવસમાં હું દૂર રહ્યો, પણ મારી લડાઈ અટકવાની નથી. ખેડૂતો માટેની લડાઈ ચાલુ રહેશે. આ શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી મારી લડાઈ ચાલુ રહેશે. બીજેપીમાં જેટલી તાકાત હોય એટલી તાકાત અજમાવી જોઈએ. મારી લડાઈ ખેડૂતો માટે, ગુજરાતના યુવાનો માટે અને ગુજરાતની જનતા માટે ચાલુ રહેશે. મને દુઃખ છે કેટલા દિવસો માટે મારા ખેડૂત પરિવારના લોકો, મારા ગુજરાતના લોકોથી હું દૂર રહ્યો, એની સમસ્યાઓથી દૂર રહ્યો, એના પ્રશ્નોથી દૂર રહ્યો. એમના સારા નશા પ્રસંગોમાં હું હાજરી ન આપી શક્યો, એના મત બદલ હું માફી ચાહું છું. સાથે સાથે હું ગુજરાતના તમામ ખેડૂતોનું, આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, તમામ નેતાઓ, માનનીય અરવિંદ કેજરીવાલજીનો, માનનીય સુદાનભાઈ, અમારું તમામ પ્રદેશ નેતૃત્વ, અમારા તમામ ધારાસભ્યો, તમામનો ખૂબ આભાર માનું છું કે એમને આ સંકટ સમયે એમનાથી બનતી પ્રયત્ન કરી અને ખૂબ પ્રયત્નો એમને બહાર કાઢવા માટેના અને ખેડૂતો સાથે ઉભા રહેવાના કર્યા. એ બદલ હું તમામનો આભાર માનું છું. ખાસ મીડિયા મિત્રોનો પણ આભાર માનું છું. પણ આજે અહીંયા બહાર આવ્યો છું તો જે આંખમાં આંસુ છે એ દુઃખના આંસુ નથી. એ આગામી દિવસોમાં લડાઈ લડવાના સંકેત છે. અને આગામી દિવસોમાં મજબૂત લડાઈ લડીશું અને બતાવીશું કે અમે તમારાથી ડરવાના નથી, અમે તમારાથી હિંમત હારવાના નથી. અમારી લડાઈ ચાલુ રહેશે. આભાર. 108 દિવસ અમે જેલમાં રહ્યા તો બીજેપીના લોકોને એમ હોય કે આ હિંમત હારી જશે. ના, 108 દિવસની અંદર જેલની અંદર અમે અમારો ખરાબ સમય હતો, એ ખરાબ સમયને અમે સારા સમયમાં પરિવર્તન કરવાનો પ્રયત્ન કર્યો. અમે વાંચન કર્યું, અમે કસરતો કરી, અમે અમારા શરીરને મજબૂત કર્યું, અમે અમારા મનને મજબૂત કર્યું. અને આવનારા દિવસોની અંદર ખેડૂતો માટેના જે કાર્યક્રમો યોજવાના છે, પાર્ટી દ્વારા જે કાર્યક્રમો યોજાશે એની અંદર મજબૂતાઈથી લડાઈ લડવા માટેના એક મજબૂત મક્કમતા સાથે બહાર આવ્યા છીએ. કદાચ જેલ પહેલા એવું હશે કે થોડોક થાક લાગ્યો હશે, પણ હવે જેલમાંથી બહાર નીકળ્યા છે તો સંપૂર્ણ સ્ફૂર્તિ સાથે બહાર નીકળ્યા છીએ. મજબૂત મન કરીને બહાર નીકળ્યા છે, મજબૂત શરીર કરીને બહાર નીકળ્યા છીએ. એટલે ભાજપને એમ લાગતું હોય કે તૂટી ગયા, નહીં, તમે ભૂલ કરી. મને મજબૂત બનાવવાની તમે ભૂલ કરી. તમે મને મજબૂત બનાવવાની ભૂલ કરી. મારા સામે અનેક પીડાઓ આપી, અનેક યાતનાઓ આવી. એ તમામ યાતનાઓને અમે જીરવી ગયા. અમે કઠણ કાળજાના છે, અમે કઠણ કાળજાના છે, અમે જીરવી ગયા. અને હું તો એ ભાજપ વાળાઓને અહીંયાથી સંદેશ આપવા માંગુ કે જેમણે એમને જેલમાં મોકલવાનો પ્રયત્ન કર્યો, જે ભાજપના અધિકારીઓ, જે ભાજપના નેતાઓએ એમને જેલમાં મોકલવાનો પ્રયત્ન કર્યો, એમને ભગવાન 100 વર્ષ ના કરે. કારણ કે એના પ્રયત્નના કારણે હું મજબૂત થયો, એના પ્રયત્નના કારણે મને વાંચન કરવાનો સમય મળ્યો, મારું નોલેજ વધ્યું, મારું શરીરમાં મને એક રોગ હતો 15-20 વર્ષથી, એ રોગમાંથી મને મુક્તિ મળી. તો હું ભગવાન પાસે પણ પ્રાર્થના કરું કે ભગવાન એને 100 વર્ષ ના કરે, જેથી કરીને અમે અમારી સત્તામાં એને પાછું વ્યાજ હોતું પાછું આપી હતી. આજે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટ રજૂ થતાની સાથે શેર બજાર ધડામ દઈને પડ્યો અને શેર બજારની અંદર મોટા ભાગે ઉથલપાથલ જોવા મળી. લગભગ 1000 પોઈન્ટ ડાઉન થઈને શેર બજાર જે છે તે બંધ રહ્યો અને લોકોના લાખો કરોડો રૂપિયા જે છે એ આની અંદર ધોવાઈ ગયા. પરંતુ આજે બજેટ આજે આપવામાં આવ્યું છે તે બજેટથી સામાન્ય માણસને શું મળ્યું છે, જો એની ચર્ચા કરવામાં આવે તો મોબાઈલ, ઈવી સ્કૂટર, ઈવી કાર અને સોલર
થી જોડાયેલી જે વસ્તુઓ છે તે સસ્તી થશે, સાથે મોટર એક્સિડન્ટ ક્લેમની જે રકમ અત્યાર સુધી જે ટેક્સમાં આવતી હતી તેમાંથી પણ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશે. ભણતર અને સારવાર માટે વિદેશ પૈસા મોકલવામાં હવે ઓછા TCS લાગશે. વિદેશ ટૂર પેકેજ પર પણ TCSનો જે રેટ છે એને 2% ઓછો કરવામાં આવ્યો છે. એમ્પ્લોય હાયરિંગ સર્વિસમાં 1 થી 2% ટેક્સ લાગશે. સ્થાવર મિલકત વેચાણ ઉપર TDS અને TAN ને બદલે પેન આધારિત ચલાણ ભરવાનું રહેશે. સાથે જ આપને જણાવી દઈએ કે બજેટ ઇન્કમ ટેક્સમાં કોઈ નવી છૂટ આપવામાં નથી આવી. એટલે સામાન્ય માણસને એવું હોય છે કે આ વખતે ઇન્કમ ટેક્સની અંદર થોડી છૂટ આપવામાં આવે, કારણ કે આ જે લિમિટ છે એ ગયા વર્ષે 12 લાખ સુધીની કરી દેવામાં આવી હતી ને એવું કહેવાતું હતું કે આ વર્ષે લગભગ 15 લાખ સુધીની કરી દેવામાં આવશે. પરંતુ એ લિમિટ જે છે એ 12 લાખની 12 લાખ જ રાખવામાં આવી છે. એટલે એમાં કોઈ મોટો પરિવર્તન જે છે તે હજી સુધી આવ્યું નથી. સાથે નવો ઇન્કમ ટેક્સ એક્ટ જે છે એ 1 એપ્રિલ 2026થી લાગુ થશે, જેમાં રિટર્ન માટે સરળ ફોર્મ મળશે. એટલે જે રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા હોય છે તેને વધારે સરળ કરી દેવામાં આવી છે. શેર બજારથી જોડાયેલા જે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ જે છે 0.2થી વધારીને 0.5% કરી દેવામાં આવ્યો છે. ભારતમાં 5 વર્ષ રહેતા વિદેશીઓની દેશની બહાર કમાણી ટેક્સ ફ્રી ગણાશે. ઘણા બધા આમ જોવા જઈએ તો અમુક ફાયદા આપવામાં આવ્યા છે, ઘણી બધી જગ્યાએ નુકસાન થયું છે. શેર બજાર જનરલી એવું કહેવાય છે કે બજેટ જે પણ આવે તેનો અરીસો એટલે શેર બજાર, પરંતુ શેર બજાર જે છે એ આજે લગભગ 1000 પોઈન્ટ ડાઉનમાં બંધ થયું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ બજેટને એટલું સારું બજેટ પણ નથી માનવામાં આવતું, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બજેટને ખૂબ સારું બજેટ ગણાવ્યું છે. તેમને આને વિકાસલક્ષી બજેટ પણ કહ્યું છે, જ્યારે કોંગ્રેસના નેતાઓએ આ બજેટને માં કશું જ નવું નથી તેવો પણ દાવો કરી લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બજેટને વિકાસલક્ષી બજેટ કીધું છે. એટલે પહેલા પ્રધાનમંત્રીને સાંભળીએ, કોંગ્રેસના નેતાને સાંભળીએ અને મુખ્યમંત્રીને સાંભળીએ. मेरे प्यारे देशवासियों, नमस्कार। आज का बजट ऐतिहासिक है। इसमें देश की नारी शक्ति का सशक्त प्रतिबिंब झलकता है। महिला वित्त मंत्री के रूप में निर्मला जी ने लगातार 9वीं बार देश का बजट प्रस्तुत करके नया रिकॉर्ड बनाया है। ये बजट अपार अवसरों का राजमार्ग है। ये बजट वर्तमान के सपनों को साकार करता है और भारत के उज्जवल भविष्य की नींव को सशक्त करता है। ये बजट 2047 के विकसित भारत की हमारी ऊंची उड़ान का मजबूत आधार है। साथियों, आज भारत जिस रिफॉर्म एक्सप्रेस पर सवार है, इस बजट से उसे नई ऊर्जा, नई गति मिलेगी। जो पाथ ब्रेकिंग रिफॉर्म्स किए गए हैं, वो एस्पिरेशन से भरे हुए भारत के साहसिक, टैलेंटेड युवाओं को उड़ने के लिए खुला आसमान देते हैं। ये बजट ट्रस्ट बेस्ड गवर्नेंस और ह्यूमन सेंट्रिक अर्थरचना के विजन को साकार करता है। एक ऐसा यूनिक बजट है जिसमें फिस्कल डेफिसिट कम करने, इन्फ्लेशन कंट्रोल करने पर फोकस है और इसके साथ ही बजट में हाई कैपेक्स और हाई ग्रोथ का भी समन्वय है। साथियों, ये बजट भारत की वैश्विक भूमिका को नए सिरे से सशक्त करता है।
भारत के 140 करोड़ नागरिक फास्टेस्ट ग्रोइंग इकोनॉमी बनकर ही संतुष्ट नहीं है। हम जल्द से जल्द दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनना चाहते हैं। ये करोड़ों देशवासियों का संकल्प है। दुनिया के एक ट्रस्टेड डेमोक्रेटिक पार्टनर और ट्रस्टेड क्वालिटी सप्लायर के रूप में भारत की भूमिका लगातार बढ़ रही है। हाल में जो बड़ी बड़ी ट्रेड डील्स भारत ने की है, मदर ऑफ ऑल डील्स, उसका मैक्सिमम बेनिफिट भारत के युवाओं को मिले, भारत के लघु और मध्यम उद्योग वालों को मिले। इस दिशा में बजट में बड़े बड़े कदम उठाए गए हैं। साथियों, इस बजट में मेक इन इंडिया और आत्मनिर्भर भारत अभियान को नई रफ्तार के लिए महत्वाकांक्षी रोड मैप प्रस्तुत किया गया है। इस बजट में नई उभरती इंडस्ट्रीज यानी सनराइज सेक्टर्स को जिस मजबूती के साथ समर्थन दिया गया है वह अभूतपूर्व है। बायोफार्मा शक्ति मिशन, सेमीकंडक्टर मिशन 2.0, इलेक्ट्रॉनिक कंपोनेंट मैन्युफैक्चरिंग स्कीम, रेयर अर्थ कॉरिडोर का निर्माण, क्रिटिकल मिनरल्स पर बल, टेक्सटाइल सेक्टर में नई स्कीम, हाईटेक टूल मैन्युफैक्चरिंग को बढ़ावा, चैंपियन एमएसएमईज तैयार करना, ये फ्यूचरिस्टिक है, देश की वर्तमान और भविष्य की आवश्यकताओं का ध्यान रखती है। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સામાન્ય લોકોને પ્રાધાન્ય આપ્યું છે। તેમના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું આત્મનિર્ભર વિકસિત ભારત માટેનું આ બજેટ છે। માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ સતત 9મી વાર બજેટ રજૂ કરવા માટે અભિનંદન પાઠવું છું। કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું આ બજેટ 3 કર્તવ્યો પર ઝોક આપતું બજેટ છે। તેમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ તથા દિવ્યાંગજનોના પિલર્સ મજબૂત થશે। આ 3 કર્તવ્યોમાં સમાજના બધા જ ક્ષેત્રોને અને દરેક વર્ગને સૌના સાથ, સૌના વિકાસના મંત્રથી આવરી લેવાનો ખૂબ જ સરાહનીય અભિગમ રાખવામાં આવ્યો છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટિંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ જેવા ક્ષેત્રો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે। એમએસએમઈ પર ભાર મૂકવામાં આવ્યો છે। તેનાથી લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને મોટો ફાયદો થશે। મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ઉદ્યોગોને જે પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યા છે તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટઅપ કરશે। પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી રાજ્યના વેપાર ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટિક સેવાઓ મળતી થશે। ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે। 3 કેમિકલ પાર્ક્સની જાહેરાત તથા બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે 10,000 કરોડની જે જાહેરાત થઈ છે તેનો પણ લાભ ગુજરાતના આ ક્ષેત્રના ઉદ્યોગને મળશે। ગુજરાત દેશમાં મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુમાં અગ્રેસર રહ્યું છે। આ બજેટમાં મ્યુનિસિપલ બોન્ડ માટે જે પ્રોત્સાહન જાહેર થયા છે તેનો લાભ ગુજરાતની મ્યુનિસિપાલિટીઝને પણ મળશે। 5 લાખથી વધુ વસ્તીવાળા ટિયર 2, ટિયર 3 શહેરોને સિટી ઇકોનોમિક રિજિયન બનાવવાની જાહેરાતથી રાજ્યના નાના શહેરોનો સુગ્રથિત વિકાસ વેગવંતો બનશે। જામનગરમાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને અપગ્રેડ કરવાની જાહેરાતથી પરંપરાગત ઔષધિઓના સંશોધનનો વ્યાપ
વિશ્વભરમાં થશે. લોથલ અને ધોળાવીરાનો દેશની 15 પુરાતત્વ વિરાસત ક્લસ્ટર ટુરિઝમ ડેવલપમેન્ટમાં સમાવેશ થયો છે. તેનાથી પ્રવાસન દ્વારા ગુજરાતમાં વિરાસત બી વિકાસ બીનો અભિગમ સાકાર થશે. દેશમાં 20 આઇકોનિક પ્રવાસન સ્થળો માટે 10,000 ટુરિસ્ટ ગાઈડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતના આઇકોનિક ટુરિસ્ટ પ્લેસમાં સ્થાનિક રોજગારીઓને તકો વધશે. કૃષિ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, સ્વસહાય જૂથો, ગ્રામીણ અર્થતંત્ર સૌના વિકાસને પ્રાધાન્ય અપાયું છે. વડાપ્રધાનશ્રીએ હંમેશા કરદાતાઓનું સન્માન કર્યું છે અને તેમને દેશના વિકાસના ચાલક બળ ગણાવ્યા છે. આ બજેટમાં પણ કરદાતાઓના સન્માનનો ખ્યાલ રાખીને પ્રામાણિકતા વધે તે દિશામાં કરવેરા ભરવામાં રહેલી ક્ષતિને ગુનો નહીં પરંતુ ભૂલ ગણીને સજાના બદલે દંડની જોગવાઈ કરી છે. સમગ્રતા આ બજેટ સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સામાન્યમાં સામાન્ય માનવી સહિત સૌના સર્વગ્રાહી વિકાસ, કલ્યાણ અને આત્મનિર્ભર વિકસિત ભારત માટેના તેમના યોગદાનને વધુ પ્રેરણા આપતું બજેટ છે. ખેર, બજેટથી ફાયદો થશે કે નુકસાન એ તો હવે જોવા મળશે, કારણ કે સોના ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે આજે સવારથી જ. અને સોના ચાંદીનું બજાર જે છે એવું કહેવાઈ રહ્યું છે કે સખત અત્યારે આ સ્થિતિ જે છે એ ક્યાંક કોકને ડૂબાડી પણ શકે આ પ્રકારની સ્થિતિ થઈ ગઈ છે. જો તમે સોના ચાંદીમાં અત્યારે ઇન્વેસ્ટ કરવાનું વિચારતા હોય તો હમણાં થોભી જજો, કારણ કે સોના ચાંદીનું જે માર્કેટ છે એ ભલે ઇન્ટરનેશનલ માર્કેટના આધારે રહ્યું, પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ઘણા બધા પ્લસ માઇનસ આવી રહ્યા છે. તેના કારણે સોના ચાંદીનો ભાવ પણ જે છે એ ઘટી શકે છે, વધી શકે છે, આવું ઘણું બધું થઈ શકે. કારણ કે ચાંદીમાં આપણે જોયું જે 4,10,000 સુધી ચાંદી પહોંચી ગઈ હતી એ આજે 2,35,000ની આજુબાજુ આવી ગઈ છે, એ પણ માત્ર 2 દિવસની અંદર. જ્યારે સોનાના ભાવ જે છે એ લગભગ આમ કે જોવા જઈએ તો 35,000 જેટલા ડાઉન થયા છે. એટલે જો તમે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારતા હોય તો હમણાં થોભી જજો. આજના સમાચારને લઈને આપનું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.